નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત રમેશ ખંડેરિયા। આજે આપણે એક એવા રોગ માટે જમીનમાં જીવજંતુઓ છે એના માટે જાણ આપણે કરીશું, જે છે કૃમિ રોગ। એવો રોગ છે કે તમે એનું કોઈ નિવારણ છે નહીં। એને નિવારણ કરવું હોય તો તમારે એને જડ મૂળમાં જવું પડે। જડ મૂળમાં જવા માટે શું કરવું પડે એ પણ હું તમને આજે મારી પૂરી માહિતી આપીશ કૃમિ રોગની। તો જો નવા હોય મારી ચેનલમાં તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ, જો મારો વિડીયો ગમે તો બીજાને ફોરવર્ડ કરો, શેર કરો અને લાઇક કરો। હવે કૃમિ એક એવો રોગ છે, ઉપરથી ફેલાતો રોગ નથી, એ જમીનમાં જ હોય છે। જમીનમાં રહી અને એ જે મૂળના તત્વો હોય એને એકદમ ગાંઠું કરી નાખે છે, જે આગળ તમને મેં ફોટોગ્રાફીમાં બતાવેલું છે। એ મૂળને ગાંઠું કરી નાખે છે અને એ ગાંઠું કરવાનું એક જ કારણ હોય છે કે તમે મૂળનો વિકાસ ન થાય એટલે છોડનો પણ વિકાસ થાય નહીં, છોડનો વિકાસ થતો અટકી જાય છે। હવે એના માટે પહેલું જો સમસ્યાનું નિવારણ લાવવા માટે પહેલાં તો ઉનાળામાં ઊંડી ખેડ કરવી। ઊંડી ખેડ કરશો એટલે એ તમારે જીવાતું જે ઉપર આવશે અને તાપના લીધે મરી જશે, એનું 100% નિવારણ છે। બીજી વાત, જો તમારી પાસે સારું ગૌમૂત્ર પછી છાણિયું ખાતર એ હોય તો જમીનમાં નાખી અને ઊંડી ખેડ કરી એટલે જમીનમાં જશે, એટલે એની બધી જીવાતું છે એ મરી જશે। બીજી વાત કે આ રીતે મૂળ તત્વને ગાંઠું ન થવા માટે હ્યુમિક એસિડ પાવર બૂસ્ટર નામનું એક ઓર્ગેનિક લિક્વિડ આવે છે, એ તમે જમીનમાં પીટ સાથે પાવાથી 100% ફાયદો થાય છે। એકદમ માલ જ્યારે વાવેતર થાય ત્યારે એકદમ લહેરાવા માંડે છે। પછી અત્યારે બધા લોકોએ 90% હ્યુમિક એસિડ વાપરવું જરૂરી છે, કેમ કે આ હ્યુમિક એસિડ વાપરવાથી એકદમ ગ્રોથ થાય છે અને એકદમ ફૂલ મૂળનો વિકાસ થાય છે। જે કૃમિ નામનો રોગ છે એ અટકી જાય છે, કેમ કે કૃમિ નામનો એક રોગ એવો ખતરનાક છે કે મૂળમાં ગાંઠું થઈ જાય પછી આગળ માલને થવા દેતો નથી। હવે આના માટે હ્યુમિક એસિડ પાવર બૂસ્ટર જે કોઈ લોકોને લેવું હોય તો અમારો સંપર્ક કરો, અમારી ચેનલને અને અમારો સંપર્ક કરો। મારો મોબાઈલ નંબર છે 9998 072 046। જય હિન્દ, જય કિસાન, જય કિસાન, જય કિસાન।